નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। ધોરણ 4 વિષય પર્યાવરણ જેના પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તારીખ 6/1/2024ના રોજ લેવાવાની છે, જેમાં પાઠ 14, 15 અને 16 આ ત્રણેય પાઠનો ઉલ્લેખ કરેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, અગાઉની જો તમારે એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકના સંપૂર્ણ એટલે કે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોતો હોય તો તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો અને તારીખ 6/1/2024ના રોજ લેવાવાની છે એકમ કસોટી, તેમની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેશે, તેનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો। ચાલો આપણે જોઈએ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના ગુણ છે 5। નંબર 1, તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં પાક થાય છે? તો અમારા વિસ્તારમાં મગફળી, કપાસ, બાજરી, ઘઉં, ચણા, તુવેર, વરિયાળી વગેરે શાકભાજી થાય છે। નંબર 2, પરિવારના વ્યવસાયમાં ઘરના કેટલા સભ્યો મદદ કરે છે? તો પરિવારના વ્યવસાયમાં ઘરના 4 સભ્યો મદદ કરે છે। નંબર 3, પહેલાંના સમયમાં ખેતીકામમાં કયા ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો? પહેલાંના સમયમાં હળ, કોદાળી, પાવડા, ખુરપી, બળદ જેવા ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો। નંબર 4, પક્ષી માળો કેમ બનાવતા હશે? તો કે પક્ષીઓ ઈંડા મૂકવા અને બચ્ચાની સુરક્ષા માટે માળો બનાવે છે। નંબર 5, મોર કરતાં કદમાં મોટા પક્ષીઓના નામ જણાવો। તો મોર કરતાં કદમાં મોટા પક્ષીઓ શાહમૃગ, સારસ વગેરે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈએ, મને ઓળખો જેના ગુણ છે 5। નંબર 1, હું પાંદડા સીવીને માળો બનાવું છું, દરજીડો। નંબર 2, મારો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં જોવા મળે છે, કબૂતર। નંબર 3, મારો માળો ઝાડની ટોચ પર ઊંચે હોય છે, કાગડો। નંબર 5, અહીં તમને ચિત્ર આપેલું છે તો કે મને ઓળખો મારો માળો આવો છે, સુગ્રીનો। નંબર 5, મોર કરતાં કદમાં મોટા પક્ષીઓના નામ જણાવો। તો મોર કરતાં કદમાં મોટા પક્ષીઓ શાહમૃગ, સારસ વગેરે છે। પ્રશ્ન નંબર 3, કોઈ પણ 2 પક્ષી વિશે જોડકણા લખો જેના ગુણ છે 2। નંબર 1 જોઈએ, અહીં તમને જોડકણું આપેલું છે, ચાંચ મારી ખૂબ તીણી છે, ચાંચની સોય જ વાપરું છું, પાંદડા સીવી ઘર બનાવવું, હું અનોખું પક્ષી કહેવાઉં, લખો હું કોણ છું? તો દરજીડો। નંબર 2, ઝાડના થડને કાણું કરું, છુપાયેલા કીડાથી પેટ ભરું, આખો દિવસ ટકટક કરું, લાકડું ખોદવાનું હું કામ કરું, લખો હું કોણ છું? લક્કડ ખોદ, કંસારો। વિદ્યાર્થી મિત્રો, તારીખ 6/1/2024ના રોજ લેવાવાની છે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન, જેમાં ધોરણ 4ના પર્યાવરણ વિષયની તેમની સંપૂર્ણ સોલ્યુશન સાથેની PDF આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ એ એપ્લિકેશન પરથી તમે મેળવી શકાશે। અને જો તમારે વોટ્સઅપ દ્વારા પણ જોતી હોય તો અહીં તમને નંબર આપેલો છે, તેમાં કોન્ટેક્ટ કરી અને વોટ્સઅપ દ્વારા પણ તમે PDF મેળવી શકો છો, 70 46 22 22 54। તો વિદ્યાર્થી મિત્રો, તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો। અને વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક સરસ મજાની એપ્લિકેશન લઈને આવ્યા છીએ ઓશન કોચિંગ ક્લાસીસ, જેમાં ધોરણ 3 થી 12ના બધા જ વિષયના સમજૂતી, સ્વાધ્યાય, સ્વઅધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું, આ તમામ વસ્તુના એટલે કે સોલ્યુશનની PDF તમને આ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ઉપરથી મળી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, તેને પ્લે સ્ટોર ઉપરથી જરૂર ડાઉનલોડ કરી લેજો, તેમની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। પ્રશ્ન નંબર 4, તફાવત આપો જેના ગુણ છે 3। નંબર 1, પહેલાંના સમયની ખેતી અને અત્યારના સમયની ખેતી જોઈએ। જૂના સમયમાં ખેતીમાં સિંચાઈની સુવિધા ઓછી હતી, જ્યારે અત્યારના સમયની ખેતીમાં સિંચાઈની સુવિધાનો વધારો થયો છે। જૂના સમયમાં ખેતીમાં પરંપરાગત ઓજારોનો જ ઉપયોગ કરવામાં આવતો હતો, આધુનિક સમયની ખેતીમાં આધુનિક સાધનોનો જ ઉપયોગ કરવામાં આવે છે। બિયારણો, ખાતર વગેરે પરંપરાગત વપરાતા હતા, જ્યારે બિયારણો અને ખાતરોમાં નવા સંશોધનો થયા છે તે વપરાય છે। પ્રશ્ન નંબર 5, નીચે આપેલ ફકરાના આધારે તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો જેના ગુણ છે 5। અહીં ફકરા પરથી આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે। જોઈએ નંબર 1, શાકભાજીને પાણી શા માટે છાંટવામાં આવે છે? તો પાણી છાંટવાથી શાકભાજી તાજા રહે છે। નંબર 2, આ ફકરામાં આપ્યા ન હોય તેવા 5 શાકભાજીના નામ લખો। કોબીજ, ગુવાર, કારેલા, તુરિયા, ગલકા, ફ્લાવર વગેરે શાકભાજીના નામ આપ્યા નથી। નંબર 3, મંડી એટલે શું સમજાવો। મંડી એટલે કે જ્યાં શાકભાજી વેચવામાં આવતી હોય તેવી જગ્યા। નંબર 4,
કાચા શાકભાજીને અલગ શા માટે કરવામાં આવે છે? તો કે કાચા શાકભાજી કોઈ ખરીદતું નથી એટલા માટે તેને પકવવા માટે અલગ રાખવામાં આવે છે. નંબર 5, શાકભાજીને અલગ કરવા માટે કેમ ઝડપ કરવી પડે છે? શાકભાજીને ઝડપથી અલગ કરીને બજારમાં વહેલા પહોંચાડવાનું હોવાથી ઝડપ કરવી પડે છે. પ્રશ્ન નંબર 6, નીચેના જેવા પગ ધરાવતા પક્ષીના નામ લખો, જેના ગુણ છે 5. અહીં તમને 1 નંબરમાં આપેલું છે જે બાજ અને સમડીના પક્ષીના પગ છે. ત્યાર પછી 2 નંબરમાં બતકના પક્ષીના પગ છે. ત્યાર પછી 3 નંબરમાં કંસારાના પગ છે. ત્યાર પછી 4 નંબરમાં ટીટોળાના પગ છે અને નંબર 5ની અંદર કબૂતરના પણ પગ અહીં તમને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું બીજા વિષયની જે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો આ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથેનો વિડીયો પ્લસ PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તેનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો. અગાઉની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના પણ સોલ્યુશન પ્લસ વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો અને તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે.